નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ફરી એકવાર રક્તરંજિત થયો છે। આજે નડિયાદ પાસે ટેન્કરની પાછળ એક અર્ટિગા ઘૂસી જતા કારમાં સવાર 10 લોકોના મોત નીપજ્યા છે। બનાવની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગની ટીમ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે વડોદરાથી અમદાવાદ જઈ રહેલી અર્ટિગા કાર એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક પહોંચી ત્યારે એક ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી। જો કે અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચરગાન વળી ગયો હતો। ગંભીર ઇજાઓને પહોંચતા કારમાં સવાર 10 લોકોના મોત નીપજ્યા હતા। મૃતકમાં મહિલા પણ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। અકસ્માત થયો હોવાની જાણ થતાં જ ત્યાંથી પસાર થતા લોકો મદદ અર્થે આવ્યા હતા। કારમાંથી મૃતદેહને બહાર કાઢવામાં પોલીસે મદદ કરી હતી। જો કે અકસ્માતના પગલે થોડોક સમય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જો કે હાલ પોલીસ બનાવ સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થ ખસેડીને અને ટ્રાફિકની પૂર્ણવત કરવાની કામગીરી હાથ ધરી છે। જ્યાં મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।